વેલકમ મિત્રો ટુ ઇન્સાઇટ્સ ઇન્ટુ. અહીંયા આપણે જીપીએસસી, સીસી મેઇન્સ, એએસઆઈ, પીએસઆઈ વગેરેની મેઇન્સ અથવા તો પ્રિલિમ્સ વિશેની સ્ટ્રેટેજીની વાતો કરીએ છીએ. અહીંયા આપણે ટોપિક છે ઇંગ્લિશ ડરાવે છે, મતલબ ઇંગ્લિશથી આપણને ડર લાગે છે. શા માટે? બિકોઝ હવે મેઇન્સમાં ઇંગ્લિશનું ડિસ્ક્રિપ્ટિવ પેપર કમ્પલસરી થઈ ગયું છે. તો હવે આપણી ડીકોડ જીપીએસસી મેઇન સિરીઝ જે શરૂ છે એમાં જ આપણે નક્કી કરીશું, જોઈશું, જાણીશું કે ઇંગ્લિશ કઈ રીતે સારી રીતે કરી શકાય, સરખી રીતે કરી શકાય અને આપણી ભાષા કઈ રીતે સુધારી શકાય. અહીંયા હું તમને ઇમ્પોર્ટન્સ સમજાવીશ કે શું કામ મહત્ત્વનું છે, અને મારી વાત માનો, તમને આગળ જતાં 5 મિનિટમાં તમને ખબર પડી જશે કે ઇંગ્લિશ શું કામ આપણે છોડવું ના જોઈએ અથવા તો શા માટે એમાં વધારે મહેનત કરવાની જરૂર છે, એ પણ સ્માર્ટલી. તો આપણે આગળ વધીએ અને પહેલાં એ જાણીએ કે આપણને ડર શું કામ લાગે છે ઇંગ્લિશ કરવામાં. સિમ્પલ કારણો છે, 5 કારણો મેં લિસ્ટ આઉટ કર્યા છે. પહેલાં 2 કારણો કે સ્કૂલિંગ આપણું ગુજરાતીમાં અથવા તો આપણી પ્રિપેરેશન છે એ ગુજરાતીમાં ચાલી રહી છે, એટલા માટે આપણે ઇંગ્લિશમાં આપણું વાંચન નથી અને એટલા માટે આપણને અઘરું પડે છે. બીજું કે બોલચાલમાં એનો ઓછો ઉપયોગ થાય છે. આપણે કોઈ ફોરેન કન્ટ્રીઝમાં કે વેસ્ટમાં નથી રહેતા કે આપણે ઇંગ્લિશનો યુઝ કરીએ, કે નથી આપણે એટલા એડવાન્સ કે આપણે ઇંગ્લિશનો બોલચાલમાં યુઝ થતો હોય. હવે આ 2 વસ્તુ છે ને આપણે ચેન્જ નથી કરી શકવાના. એ થોડી દુઃખની વાત છે, પણ કોઈ વાંધો નહીં. ત્રીજું કારણ જોઈએ, બિકોઝ આપણું ગ્રામર વીક છે. આપણે અત્યાર સુધી ગ્રામરમાં સરખું ધ્યાન જ નથી દીધું. આપણે ગ્રામર કેટલું કર્યું છે કે 4 ઓપ્શન આવે એમાંથી હું સાચો ઓપ્શન ટિક કરી દઉં, બસ એટલું જ ગ્રામર કર્યું છે. ગ્રામર ત્યાં પૂરતું આપણે લિમિટ કરી દીધું છે, એટલા માટે મેં લખ્યું વીક ગ્રામર. એ આપણી એક ભૂલ છે. ચોથું કારણ કે લેસ વોકેબ્યુલરી, મતલબ આપણી પાસે શબ્દ ભંડોળ બહુ જ ઓછું છે. હું તમને એવું કહું કે ચિંતા, તણાવ, એ વચ્ચેના અલગ અલગ તમે મને 2 ઇંગ્લિશ શબ્દો આપો, તમે નથી આપી શકવાના. એ એક બહુ મોટી ખામી છે. શું? કે આપણા પાસે વોકેબ્યુલરી નથી, શબ્દ ભંડોળ નથી. ઠીક છે, કોઈ એમ કહી દીધું કે રાજ્ય વિશે, રાજ્યને શું કહેવાય, તો આપણે ઓબ્વિયસલી એમ કહેવાના સ્ટેટ, પણ ઘણી જગ્યાએ નેશન કહેવાયું. તો હવે તમે એમ પૂછશો નેશન કેમ કહેવાય, તો બંધારણમાં બધી જ જગ્યાએ સ્ટેટ શેલ લખ્યું છે ઇંગ્લિશમાં. હવે અહીંયા સ્ટેટનો મતલબ ક્યારે રાજ્ય લેવો, ક્યારે દેશ લેવો, એ કોણ કહેશે આપણને? એટલા માટે ઇંગ્લિશનું વોકેબ્યુલરી બહુ જ મહત્ત્વની છે. ઠીક છે, અને આ 2 આવું કેમ છે? બિકોઝ આપણું 0 રીડિંગ છે. આ કોઈ ફરિયાદની વાત નથી કે કોઈ કમ્પ્લેન નથી કે આપણે રીડિંગ નથી કરતા, પણ આ એક હકીકત છે કે આપણું રીડિંગ 0 છે, એટલા માટે આપણું ગ્રામર પણ વીક છે અને આપણી વોકેબ્યુલરી પણ વીક છે, અને 0 એફર્ટ્સ. ઓબ્વિયસ છે, મેં તમને હમણાં કીધું એમ કે આપણે ગ્રામર શું કામ કરીએ કે આપણને 4 ઓપ્શન મળે એમાં સાચો ઓપ્શન આપણે ટિક કરી શકીએ, એટલા પૂરતું જ આપણે ગ્રામર કરીએ. એ આપણી ખામી છે, 0 એફર્ટ્સ. એટલા માટે આ 2 આપણે બીજા રીઝન થાય. હવે 5મું રીઝન શું કામ છે ડર લખવાનું, કે હવે એક્ઝામમાં લખવાનું છે અને એની ઉપર માર્ક મળવાનો છે, એટલે આપણને થોડું વધારે ડર લાગે કે કઈ રીતે લખશું, કઈ રીતે તૈયાર કરશું, કઈ રીતે આપણે લખતા થઈશું આખું પેજ. આ એક બહુ મોટી ચિંતા થઈ, બિકોઝ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે આને થોડી વાર સાઈડમાં મૂકીએ, આને આપણે બદલી શકવાનું નથી. તો આપણો અત્યારે ટાર્ગેટ શું છે? 3 અને 4, મતલબ કે વીક ગ્રામરને તૈયાર કરવું અને વોકેબ્યુલરી વધારવી. બસ આ 2 વસ્તુથી આપણે આપણી ભાષા સુધારીશું અને આપણે આગળ વધી અને માર્ક્સ વધારીશું. હવે તમને વિચાર આવશે કે સોલ્યુશન શું આનું? તો સિમ્પલ વસ્તુ છે. અહીંયા હું એક ઇનિશિયેટિવ ઇન્ટ્રોડ્યુસ કરું છું, એન્ડ એડિટોરિયલ ઇનિશિયેટિવ. દરરોજ મૂકવામાં આવશે. ઓલરેડી મેં એનો ફર્સ્ટ વિડીયો અપલોડ કરી દીધો છે. આ બંને વિશે આગળ વાત કરીએ, પણ પહેલાં જાણીએ કે શું કામ આપણે ઇંગ્લિશ કરવું જરૂરી છે મેઇન્સમાં. બિકોઝ હવે મેઇન્સમાં કમ્પલસરી ઇંગ્લિશનું પેપર આવવાનું છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે, આ તમે સમજજો શાંતિથી. મહત્ત્વ શું છે? તો અહીંયા મેં 3 એક્ઝામમાં ડિવાઈડ કર્યું છે. પહેલું ક્લાસ 1-2 સિલેક્શન, સેકન્ડ DYSO STI, ત્રીજું CCE ગ્રુપ એ. હવે અહીંયા ટોટલ 1000 માર્કની મેઇન્સ હોય છે. એમાંથી 1000 માર્કનું રિઝલ્ટ બને છે મેરિટ, એમાંથી 900 માર્કની મેઇન્સ હોય છે, 100 માર્કનું ઇન્ટરવ્યૂ. આ 900માંથી 150 માર્કનું ઇંગ્લિશ હોય છે, એટલે ટોટલ 1000માંથી 15% આધાર ઇંગ્લિશ પર રાખે છે. ઠીક છે, આ થોડી વાર સમજો તમે, હું તમને સમજાવું. DYSO STIમાં કેવું હોય છે કે 400 માર્કની મેઇન્સ હોય છે, એમાંથી 100 માર્કના પેપર આવે છે. ઠીક છે, એટલે કેટલો પડે? 25%. DYSO STIમાં 25%નો આધાર રાખે છે, જ્યારે CCEમાં 33%. કેમ? બિકોઝ 100 અને 150 આ GSનું હોય, એટલે મોર દેન 33% આઈ થિંક. તો આ એક સમજવા જેવી વસ્તુ છે. ઠીક છે, કે આધાર આ વધી જાય છે, પણ હકીકતમાં આવું નથી. ભલે માર્ક્સ આવું કહે છે, એ હું તમને રીઝન જોડે સમજાવીશ. કેમ એવું કહું છું સમજો શાંતિથી. 15% આધાર નથી, એકચ્યુઅલીમાં 25% છે. અહીંયા 25% નથી, એકચ્યુઅલીમાં 30%થી પણ વધારે છે. તો અહીંયા વધારે જ થવાનું, ખાલી 33% નહીં. કેમ? હું તમને સમજાવું. કોઈ પણ ટોપરની માર્કશીટ ઉપાડો, ક્લાસ 1-2ની હોય કે STI હોય કે DYSO હોય, તમે જોશો
કે ગુજરાતીમાં એના જે પણ માર્ક છે, આ હું સિલેક્ટેડ કેન્ડિડેટની વાત કરું, મોસ્ટલી મતલબ 90 to 95%, આમ અપવાદ નીકળી શકે છે, બીજા 5 કે 6%, પણ તમે જોશો તો મોસ્ટલી એમના ઇંગ્લિશના પેપરમાં માર્ક ગુજરાતીના પેપરના માર્ક કરતાં વધારે જ હશે. ફોર એક્ઝામ્પલ આપણે ક્લાસ 1-2 નું એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ ટોપરને ગુજરાતીમાં ધારો કે 60 કે 65 માર્ક હશે તો ડેફિનેટલી એને ઇંગ્લિશમાં એના કરતાં 10 માર્ક અથવા તો 20 માર્ક વધારે 90 થી 95 માર્ક હશે. આ ગેરંટેડ છે, આવું હશે જ કે ઇંગ્લિશમાં ગુજરાતી કરતાં વધારે માર્ક હશે. તમે જોજો આ વસ્તુ તમને જોવા મળશે જ બધે. હવે આવું કેમ થાય છે હું તમને સમજાવું. બિકોઝ ગુજરાતીમાં જે લોકોને કંઈ લખતા નથી જ આવડતું એમને જ ખાલી 40ની નીચે માર્ક જવાના છે, કે જે લોકો હિન્દી ભાષી છે, જે લોકો બાળપણથી જ ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે, ઘરે પણ હિન્દી બોલે છે, જેમને ગુજરાતીની ખબર નથી, માત્ર એમને જ 40ની નીચે માર્ક આવશે અથવા તો 35 નીચે માર્ક આવશે. બાકી બધાની રેન્જ 40થી લઈ 65-70 સુધીની રહેશે ગુજરાતીમાં. આ હું ક્લાસ 1-2ની 150 માર્કના પેપરની વાત કરું છું. તમે એ રીતે DYSO CCE માટે તમે જજ કરી શકો જાતે. જ્યારે ઇંગ્લિશમાં શું થશે, ઇંગ્લિશમાં માર્કની રેન્જ 50-55થી લઈ અને 90-95 સુધી જશે. અહીંયા રેન્જ કેટલી થઈ? 45થી 50 માર્કની. અહીંયા રેન્જ કેટલી થઈ? 30થી 20, 25થી 30 માર્કની. અહીંયા તમે રેન્જ જોઈ શકો છો કે ગુજરાતીમાં રેન્જ 20થી 25 માર્કની જ છે, જ્યારે ઇંગ્લિશમાં 45થી 50 માર્કની રેન્જ છે, હાઈએસ્ટ અને લોએસ્ટ વચ્ચે. એટલા માટે હું કહું છું, અને એટલા માટે તમે જોઈ પણ શકો છો, આમાં કોઈ એવું હું તીર મારતો એવું નથી. તમે કોઈ પણ ટોપરની માર્કશીટમાં તમે આ જોઈ શકો છો કે એના મોસ્ટલી ઇંગ્લિશમાં માર્ક ગુજરાતી કરતાં વધારે જ હશે. આ ફેક્ટ છે. હવે આવું એક કેમ થાય છે એનું એક પણ રીઝન છે કે ચેકિંગ સામાન્ય થાય છે. શું કામ ચેકિંગ સામાન્ય થાય છે? બિકોઝ આપણે આપણા 10th સુધી અથવા તો 12th સુધી સેકન્ડ લેંગ્વેજ એટલે કે સેકન્ડ મતલબ દ્વિતીય શ્રેણીની ઇંગ્લિશ ભણીએ છીએ, મતલબ એ ટોપ નોચ નથી. જ્યારે ગુજરાતી આપણે પ્રથમ ભાષા ભણીએ છીએ. પ્રથમ ભાષા એટલે ફર્સ્ટ લેંગ્વેજ, મતલબ કે સુપિરિયર ટોપ લેવલની ભાષા. એમાં પણ ગ્રેડ આવે છે, ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ, એ રીતે એને ફર્સ્ટ લેંગ્વેજ, સેકન્ડ લેંગ્વેજ એવી રીતે. તો આપણું ગુજરાતી ફર્સ્ટ લેંગ્વેજ છે, જ્યારે આપણું ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ છે. એટલા માટે એમનું ચેકિંગ પણ લિબરલ જ થતું હોય છે આ રીતે, હાઈ નોચ નથી થવાનું. તો આ એક ગોલ્ડન ચાન્સ છે, આપણે સમજવું જોઈએ. એનું એક સિમ્પલ મિનિંગ છે કે તમે ગુજરાતીમાં 1 અથવા તો 1.5 માર્કની મહેનત કરશો, એટલી જ મહેનતમાં તમને ઇંગ્લિશમાં 2 અથવા તો 2.5 માર્ક મળી રહેશે. આ ફેક્ટ છે, અને મેં તમને પ્રૂફ આપ્યું પણ છે. કોઈ પણ ટોપરની માર્કશીટ ઉપાડો, હવે તમને એવા 5થી 10% મળી રહેશે કે જેમને ગુજરાતીમાં ઇંગ્લિશ કરતાં વધારે હશે, પણ ગેરંટીડ 90થી 95% ઇંગ્લિશમાં વધારે હશે ગુજરાતી કરતાં માર્ક્સ. એ પછી 150 માર્કમાંથી ક્લાસ 1-2 માટેની ઇંગ્લિશ હોય કે 100 માર્કવાળી DYSO STIની મેન્સ હોય. આ તમે જોઈ શકો, અને આના ઉપરથી આપણે આધાર લગાડી શકીએ કે CCE મેન્સમાં પણ આવું જ થવાનું છે કંઈ. તો આ એક ગોલ્ડન ચાન્સ છે. તો હવે આ ચાન્સને કઈ રીતે પકડી લેવો? આપણા ઇનિશિયેટિવથી, જે મેં હમણાં તમને અહીંયા સમજાવ્યું. હવે ડિટેલમાં થોડું સમજાવું એના પહેલાં કે જરૂરિયાત શું છે. તમારે ઇંગ્લિશ લેંગ્વેજ છે, ભાષા, એને તમારે સ્ટ્રોંગ કરવી, તો એના માટેની જરૂરિયાત શું છે? તો પહેલાં એક વસ્તુ સમજો, ભાષા કોને કહેવાય? ભાષામાં 2 જ વસ્તુ હોય, ગ્રામર અને શબ્દાવલી. આ 2 જ વસ્તુથી ભાષા બને. ભાષામાં કોઈ ત્રીજી વસ્તુ નથી હોતી. એમાં એક ગ્રામર હોય છે, શબ્દો હોય છે. શબ્દોને જોડવા માટે ગ્રામર, મતલબ શબ્દો એટલે પથ્થર છે, ગ્રામર એટલે સિમેન્ટ છે. બસ આ એટલે ભાષા. હવે જરૂરિયાત શું છે? પહેલાં તો ગ્રામર, વ્યાકરણને સરખી રીતે કરવું. જેમ મેં તમને પહેલાં કહ્યું, મારા હરેક વિડીયોમાં હું તમને કહું છું કે ગ્રામર વગર શક્ય જ નથી. તમને એવું લાગતું હશે કે 150માંથી 20 માર્કનું ગ્રામર આવે ક્લાસ 1-2માં, પહેલાંમાં 100માંથી 15 કે 10 માર્કનું ગ્રામર આવે, આમાં પણ 10 માર્કનું ગ્રામર આવવાનું, એટલે આપણે એ રીતે કરી શકીએ. ના, એવું નથી. ગ્રામર કરવાથી તમારા બીજા 130 કે 90 કે 85 માર્ક ઉપર અસર પડવાની છે. એટલા માટે ગ્રામરને માત્ર 4 ઓપ્શન માટે નહીં, પણ સરખી રીતે સમજણથી કરો. એના લીધે તમારી ભાષાની સમજણ વધશે, વાક્ય શુદ્ધિ થશે. સેકન્ડ, શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ ક્યાંકથી પણ વધારવું પડશે. એના લીધે તમે એક્સપ્રેસિવ બની શકશો, તમે તમારી વાતને સારી રીતે કહી શકશો. એટલા માટે જરૂરી છે. અને સરળતા વધશે તમારી. જો તમારી પાસે વોકેબ્યુલરી હશે તો તમારે માથું નહીં ખંજવાળવું પડે કે આ ગુજરાતી શબ્દનો મિનિંગ શું થતો હશે એવું. ઠીક છે? અને આ 2 ક્યારે થશે? જ્યારે તમે રેગ્યુલર વાંચન કરશો. બિકોઝ પ્રેક્ટિસ વગર કંઈ થવાનું નથી. લખવાની પ્રેક્ટિસ અલગ છે, ઇંગ્લિશ આપણી માતૃભાષા નથી, એટલા માટે વાંચન પણ જરૂરી છે. આ બધું કેમ થશે? આપણા ઇનિશિયેટિવથી. હવે આપણે વાત કરીએ ઇનિશિયેટિવ પર. ઇનિશિયેટિવને મેં 3 પાર્ટમાં વહેંચી છે. હું શું કરીશ, તમને શું ફાયદો થશે એનાથી, અને તમારે શું કરવાનું રહેશે.
પહેલી વાત કરીએ કે હું શું કરીશ. હું એક એડિટોરિયલ ઉપર એક દિવસે અથવા તો 2 દિવસે એક એડિટોરિયલ ઉપર એક વિડીયો બનાવીશ 10 થી 15 મિનિટનો, મેક્સિમમ 15 મિનિટ. એનાથી વધારે ટાઈમ તમારો હું નથી લેવા માંગતો. એ વિડીયો કંઈક આવો દેખાશે. ઓલરેડી મેં એક વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે. એડિટોરિયલ એક દિવસ સમજાવીશ, તમને ક્રક્સ સમજાવીશ કે એડિટોરિયલ કહેવા શું માંગે છે. હવે એ ક્રક્સ સમજાવવાથી તમને ફાયદો થશે કે તમને થોડું જાણવા મળશે. એટલે હું તમને એડિટોરિયલ સમજાવીશ ન્યૂઝપેપરમાંથી, ઇંગ્લિશ ન્યૂઝપેપરમાંથી. જરૂરી શબ્દોને હાઇલાઇટ કરીશ અને એમનો મતલબ સમજાવીશ. અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે હું હાઇલાઇટ કરી અને વાક્યને પણ હાઇલાઇટ કરીશ કે અહીંયા એનો કઈ રીતે યુઝ થયો છે. જેમ કે અહીં ટેન્શન તો તણાવ, કન્સિડરિંગ તો વિચારણા, પોટેન્શિયલ રિસ્ક તો ભારે જોખમ, એક્ઝિક્યુટેડ લાગુ કરવું. આવી રીતે હું તમને હાઇલાઇટ કરીને બતાવીશ. એ આવા એક વિડીયોમાં અપલોડ કરી દઈશ, જે મેં અત્યારે અપલોડ કરી દીધો છે ઓલરેડી, જે નંબર 1 મેં અપલોડ કરી દીધો. ઉપયોગી વ્યાકરણની સમજ, જ્યાં જ્યાં મને એવું લાગશે કે અહીંયા મારે તમને સમજાવી છે વ્યાકરણની સમજ, એ હું તમને એડિશનમાં આપતો રહીશ, જેથી તમારું ઇંગ્લિશ થોડું સુધરતું જાય. હવે લાસ્ટ વાત, સેકન્ડ વાત, તમને શું ફાયદો થશે? તમારું ઇંગ્લિશનું અન્ડરસ્ટેન્ડિંગ વધશે, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે. જેમ આપણે વાત કરી કે પોટેન્શિયલ ઇંગ્લિશમાં વધારે છે ગુજરાતી કરતાં. ગુજરાતી તો આપણે કરવાના જ છે, આપણી માતૃભાષા, આપણે જાતે કરી શકીએ, પણ ઇંગ્લિશમાં કરવું પડશે. તમારી શબ્દ ભંડોળ વધશે. જેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે આવા મેં તમને શબ્દો બતાવ્યા કે આ શબ્દો રિપીટેટિવ યુઝ થાય છે, આ તમે સારી રીતે યુઝ કરી શકો એમ. ત્યારબાદ GS રિલેટેડ એડિશન. આ જે વિડીયો છે, પહેલો વિડીયો, એ ઇન્ડિયાની ઈરાન અથવા તો વેસ્ટ એશિયાની પોલિસીસ છે એ યુએસથી કઈ રીતે અફેક્ટ થાય છે એના ઉપર આખું છે. હવે 10 મિનિટમાં આ વસ્તુ સમજવી એટલે સિમ્પલ વસ્તુ સમજાઈ શકે છે. એટલે તમારું GS પણ ઇમ્પ્રૂવ થશે. આ તમારે એટલા ફાયદા થશે. પણ એટલા ફાયદા તમારે લેવા હોય તો તમારે પણ કંઈક કરવું પડશે. શું કરવાનું? ફર્સ્ટ કે વિડીયો જોવાનું શાંતિથી. વિડીયો જોઈ તે પહેલાં વ્યાકરણ તૈયાર કરી લેવું જરૂરી છે. આ હું દર વખતે કહું છું, તમારે જ કરવું પડશે. જો તમે નથી કરી શકતા તો કોમેન્ટ બોક્સમાં અથવા તો મને DM કરી જણાવો. આપણે જોડે તૈયાર કરીશું અથવા તો હું તમને તૈયાર કરાવી દઈશ. એ પણ શોર્ટ ટ્રીકથી. શબ્દોનું પિક્ચર્સ ટેલિગ્રામ ચેનલમાં અપલોડ કરી દઈશ. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં આપેલી છે. આવી રીતે કંઈક પિક્ચર તમને દેખાશે. એ પિક્ચર તમે ડાઉનલોડ કરી શકશો, તમે શેર કરી શકશો. આવી રીતે કે અહીંયા વાક્યનો પ્રયોગ પણ હશે, શબ્દ પણ હશે અને શબ્દનો અર્થ પણ હશે, જેથી તમારી શબ્દાવલી ભરાતી જશે અને તમને સમજતા થઈ જશો. હવે આ જે છે પિક્ચર એ માત્ર રિવિઝન માટે છે, પણ તેનો ઉપયોગ કઈ રીતે થયો, કઈ રીતે તેને સમજવો, એ બધું તમને આ વિડીયોમાં જાણવા મળશે. એટલા માટે કોઈ પણ એવા ઘણા એવા હશે કે હું લાસ્ટમાં આ ફોટોઝને હું રિવાઇઝ કરી લઈશ, પણ મારું માનું એવું કરવા તમને કંઈ ફાયદો નહીં થાય. તો બી તમારે કરવું હોય તો છૂટ છે. ટેલિગ્રામ ચેનલ મેં એની લિંક આપેલી છે, એમાં તમને આ ફોટો મળી જશે. ડાઉનલોડ પણ કરી શકશો. મેં ડાઉનલોડ ઓપ્શન ચાલુ રાખ્યો છે. ઓકે, ઓલરેડી મેં એક વિડીયો ફર્સ્ટ એડિટોરિયલમાં અપલોડ કરી દીધો છે આ સિરીઝનો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આ ફોટો પણ મેં ટેલિગ્રામમાં અપલોડ કરી દીધો છે. ટેલિગ્રામ ચેનલ તમે લિંક નીચેથી લઈ શકો છો. ઇંગ્લિશ ડરાવે છે આ સિરીઝનું આપણે હવે એડિટોરિયલ શરૂ કરી ચૂક્યા છે. ધીરે ધીરે આપણે કરતા રહીશું. ચેનલ તમે જોઈન કરી લેશો તો તમને અપડેટ મળતું રહેશે જ્યારે પણ એડિટોરિયલ અપલોડ થશે ત્યારે. આપણી આ સિરીઝ શરૂ જ રહેશે જ્યાં સુધી આ જે પ્રિલિમ્સની ફાઇનલ આન્સર કે આવી છે એની મેઇન્સ પૂરી નથી થઈ જતી ત્યાં સુધી આપણે આ રીતે મેઇન્સ કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી અથવા તો માર્ક કઈ રીતે એડિશન કરવા તેના ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. હવે તમે ક્લાસીસ કર્યા છે અથવા તો તમે ટેસ્ટ સિરીઝ પેડ લીધી છે, તમે કોઈ કોચિંગ લીધું છે, તો ઇટ્સ ઓકે. આપણે આ બધી વસ્તુનો પોઝિટિવ ફાયદો કઈ રીતે ઉઠાડવો તેની ઉપર આપણે ચર્ચા કરીશું. એટલા માટે જોડાયેલા રહેજો. બિકોઝ ફ્રોમ નોલેજ ટુ વિઝડમની જર્નીમાં સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.